મિત્રો આયરન મેન જે માર્વેલ્સ યુનિવર્સનું આમ તો ફર્સ્ટ પિક્ચર કહી શકાય આયરન મેન, કે જેમાં રોબર્ટ ડાઉની એટલે કે ટોની સ્ટાર્કે કામ કરેલું છે. એટલે કે આયરન મેન જે છે એ 2008માં માર્વેલ સિનેમેટિક યુનિવર્સની એ પ્રથમ ફિલ્મ કહેવાય કે જેને માર્વેલ્સને આગવી ઓળખ આપી. અને ટોની સ્ટાર્ક જે હથિયારોનો જે સોદાગરી હોય છે તેને રોકવાનું અને ટોની સ્ટાર્કને આયરન મેન બનવાની આખી સપોર્ટ દર્શાવે છે, જે દર્શકોને ખૂબ પસંદ આવી હતી, ખૂબ સારી રીતે ચાલી હતી. અને જે યુનિવર્સ જે છે એ ખાસ કરીને શરૂઆત થઈ હતી એવેન્જર્સ યુનિવર્સની, માર્વેલ્સ યુનિવર્સની. ત્યારબાદ બીજી ફિલ્મ આયરન મેન 2 જે છે એ 2010માં આવી હતી. એ ફિલ્મમાં પણ એક્શનથી ભરપૂર હતી અને ટોની સ્ટાર્કની એક્શન અને જે ફાઇટ સીન્સ છે એને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ આયરન મેન 3 જે છે ટોની સ્ટાર્કની જે ફિલ્મ, તેમાં તેની માનસિક નબળાઈ દેખાડવામાં આવી છે, તેની માનસિક પરિસ્થિતિ દેખાડવામાં આવી છે. અને તેની સાથે કિંગ્સલે જે છે એને વિલન તરીકે દેખાડવામાં આવ્યો હતો અને બંનેની એક્ટિંગ એ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અને આયરન મેને એક નવા જ સુપર હીરો તરીકે પોતાની છાપ ઊભી કરી હતી. ત્યારબાદ આયરન મેન જે છે એ એવેન્જર્સમાં એક કેપ્ટન તરીકેનું કામ કર્યું હતું. એવેન્જર્સ એન્ડ ગેમ, એવેન્જર્સ ઇન્ફિનિટી વોર, એવેન્જર્સ એન્ડ ગેમ તેમજ સ્પાઈડરમેનના ઘણા બધા ભાગોમાં આયરન મેનની ખૂબ જ સારી ભૂમિકા રહી હતી. અને એવેન્જર્સ એન્ડ ગેમમાં આયરન મેન જે છે એ તેની મૃત્યુ દેખાડવામાં આવી છે. પણ આયરન મેને જે છાપ છોડી છે, જે હજુ સુધી અકબંધ છે, તેના દરેક ફિલ્મો, દરેક મહેમાન કલાકાર તરીકેની તેની ફિલ્મો દરેક સુપરહિટ રહેલી હતી. અને રોબર્ટ ડાઉની જે છે ટોની સ્ટાર્ક, જેના આયરન મેનના અભિનય, આયરન મેનના કેરેક્ટરને હિટ કરી દીધું હતું, સુપર બનાવી દીધું હતું. તો મિત્રો આયરન મેનના તમે બધા ભાગ જોયા છે કે નહીં, ને તમારો કઈ ફેવરિટ ભાગ છે તમે કોમેન્ટ કરીને મને ખાસ જણાવજો. મળીશું આ વિડીયો સાથે. વિડીયોને શેર ન કરે તો કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો કરી નાખજો. મળીશું વિડીયો સાથે. જ્યાં સુધી કલ્પેશ બદ્રીના ભારત માતા કી જય. વંદે.